Being recorded. આપણે ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે કે ઠાકોરજીની સેવા કઈ રીતે કરવી. તો એની અંદર આપણે આગળ વધીએ તો આગળનો પ્રસંગ એવો છે કે અહીંયા એક પૂછે છે ડોશીમાં કે મારી દીકરાની વહુઓમાં સેવાનો ભાવ એટલો બધો નથી, જાજો એની અંદર સેવાનો ભાવ નથી અને હું ઘરડી થઈ ગઈ છું, હું ડોશીમાં થઈ ગઈ છું, તો હવે લડ્ડુ ગોપાલની સેવા કેવી રીતે કરું? મારે કે હવે લડ્ડુ ગોપાલની સેવા કેવી રીતે કરવી એ તમે બતાવો. આવો એક ડોશીમાં પ્રશ્ન કરે છે. तो एनो जवाब आपे छे, खुद भगवान में लगना अपने हाथ की बात है, परंतु दूसरों को भगवान में लगाना अपने हाथ की बात नहीं है. मतलब आपणे पोताने भगवान में लागवू होय, आपणे पोताए भगवाननुं भजन करवू होय तो आपણા हाथनी વાત છે કે આપણે પ્રભુનું ભજન કરી લઈએ, પણ બીજા લોકોને પ્રભુના ભજનમાં લગાડવા એ આપણા હાથની વાત નથી. બીજા તો ભગવાનમાં લાગ્યા તો લાગ્યા, નહીતર ન પણ લાગે એવું બની શકે, નિશ્ચિત બની શકે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે મનુષ્યએ હંમેશા ધ્યાનમાં એ રાખવાનું કે હું ભગવાનમાં લાગેલો છું કે નહીં. બીજા લાગે તોય ભલે, ન લાગે તોય ભલે, આપણે આપણું ભજન કરવું જોઈએ. મતલબ અહીંયા રામસુખદાસજીના શિષ્યો એમ જવાબ દેવા માંગે છે કે તમારાથી સેવા ઘણી બધી થઈ ગઈ અને હવે સેવા થાય તો કરો, ન થાય ને કોઈ ન કરે તો તમારી જિમ્મેદારી નથી. તમે તમારું કામ કરી લીધું, હવે તમારા નથી થતી તો કા ઠાકોરજીને બીજાને આપી દો અને બીજાને ન આપો અને ન થઈ શકે તો ઠાકોરજીની માફી માંગી લ્યો. પણ તમે એમ ન વિચારો કે મારી વવે ભજન જ કરે અને પછી વવારે આપણે ઝઘડા કરીએ, તમે ઠાકોર સેવા કરતા નથી, તમે મોડા ઉઠો છો ને તમે તો ઘરમાં પ્રપંચ જ વધવાના છે, એનાથી કોઈને સુખ નહીં મળે. એટલે ઘરમાં વહુ દીકરીઓ જો ઠાકોર સેવા ન કરતા હોય તો એને હડકારવા જોઈએ નહીં. આપણાથી થાય એટલું કરવાનું, ન થાય તો માનસિક સેવા કરી લેવાની અને ઠાકોરજીની માફી માંગી લેવાની. એટલે અહીંયા ડોશીમાને એમ કહે છે કે બીજા ભગવાનમાં લાગી જાય એવા પ્રયાસ કરવામાં તો કમી ન રાખવી જોઈએ, પણ આગ્રહ ન રાખવો જોઈએ કે ભજનમાં લાગી જ જાય. કારણ કે દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ અનુસાર હાલે છે, દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ અનુસાર ચાલશે. એટલે ક્યારેય એવું નહીં વિચારવાનું કે બધા લોકો ભક્તિની અંદર લાગી જાય, એવી आशा ही न રાખવી, એ રાખવી ठीक आशा પણ છે नहीं. आपसे जितनी ठाकुर जी की सेवा हो सके उतनी जरूर करो, ऐसा करने से बहुओं को कुटुंबीजनों को जरूर प्रेरणा मिलेगी. રામસુખદાસજીના શિષ્ય એવો જવાબ આપે છે કે તમારાથી થાય એટલી સેવા કરો, અમારો વિશ્વાસ છે કે સાચા ભાવે તમે સેવા કરશો તો એ લોકોને પ્રેરણા મળશે કે ના આપણે પણ ઠાકોર સેવા કરવી જોઈએ. કારણ કે જીવ જ્યારે સચ્ચાઈથી ભગવાનની સેવામાં લાગે છે ને તો એને પ્રેરણા મળે છે કે મારે ઠાકોરજીની સેવા કરવી જોઈએ, નિશ્ચિત પ્રેરણા મળે છે. સારું કાર્ય જો સાચા ભાવથી કરવામાં આવે તો નીચેના લોકોને અવશ્ય પ્રેરણા મળે છે કે આપણે પણ આવા સારા કાર્યમાં ભાગ લેવો જોઈએ. આવી વસ્તુ છે. એટલે સારું કાર્ય કરતા રહ્યો, આચરણ દ્વારા જગતને શિક્ષા આપો, મારી જેમ વાતું કરીને નહીં. આવી વસ્તુ છે. तो वहु कुटुंब जी जनों ने प्रेरणा મળશે, તમે ભજન કરો, भगवान से प्रार्थना भी करो कि हे प्रभु तभी आपकी भक्ति में लग जाए. डोशी माने કહે છે અહીંયા જવાબમાં કે હે માજી
તમે પ્રાર્થના કરો કે બધાય ભક્તિમાં લાગી જાય, તમારી જેમ બધાય ઠાકોરજીની સેવામાં લાગી જાય, સાધુ સંતોની સેવામાં લાગી જાય, એવી પ્રાર્થના તમે કરો. આવી પ્રાર્થનાથી ઠાકોરજી પ્રસન્ન થાય છે. આવી પ્રાર્થનાથી ઠાकुरजीને આનંદ આવે છે, રસ આવે છે, ખૂબ પ્રસન્ન થાય છે ઠાकुरજી. भगवान में खुद भी लगो तथा दूसरों को भी लगाओ. તમે પોતે પણ ભગવાનમાં લાગો અને બીજા લોકોને પણ ભગવાનની અંદર લગાડો. प्याऊ पर जल पिलाने वाला प्यासा कभी नहीं रहता है. બહુ સરસ મજાની વાત કરી. જે પ્યાવ ઉપર બીજાને પાણી પીવડાવતો હશે, જે પ્યાવ ઉપર બીજાને જલ પીવડાવતો હશે, એ પોતે ક્યારેય તરસ્યો રહેશે નહીં. કારણ કે જે બીજાને પીવડાવે છે એની પાસે તો પાણીના માટલા ભર્યા છે, એટલે જ્યારે તરસ લાગશે ત્યારે એ ધરાઈને પાણી પી શકશે. કહેવાનો ભાવ છે કે જે બીજાને ભક્તિમાં લગાડે છે, બીજાને ઠાકુર સેવા શીખાડે છે, ભજન શીખાડે છે, એ વ્યક્તિનું તો સ્વતઃ ભજન થઈ જશે. એને અલગથી કોઈ ભજન કરવાની જરૂર નથી. કારણ કે સ્વતઃ ભગવત ચર્ચા, સ્વતઃ ભજન એનું અપને આપ થઈ જશે અને નિશ્ચિત થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ વહુ બહેનો દીકરીઓ જે હોય એને ઠાકોર સેવા શીખાડવી જોઈએ. અને જો એ ઠાકોર સેવા ન શીખે તો આપણે આપણું કામ કરી જવાનું, બીજાની પરવા કરવાની નહીં. આવી વાત છે. ઘણા ઘરોમાં આવું બને છે. એક જણા બેન ઠાકોર લઈ આવ્યા હોય અને એને 30-40 વર્ષ સેવા કરી હોય, પણ નીચેવાળા પાછા નાસ્તિક પાયકા હોય અને ઠાકોર સેવામાં રસ ન લેતા હોય, તો ઘણીવાર આવા ઠાકોરજી મંદિરે મૂકી આવવા પડે છે કે બીજાને આપી દેવા પડે છે. એવા બનાવો પણ બને છે, નિશ્ચિત બને છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ એમાં બીજા કોઈનો દોષ નથી. એમાં જે ઠાકોરજી મૂકી આવશે એને દોષ લાગશે, સેવાવાળાને દોષ નહીં લાગે. કારણ કે સેવાવાળાએ તો શરીર હાલ્યું ત્યાં સુધી સેવા કરી, એટલે એને કોઈ પણ પ્રકારનો દોષ લાગશે નહીં. મૂકવા વાળાને જરૂર લાગશે, કારણ કે એ અપરાધ કરે છે, ઠાકુરને ઘરમાંથી બહાર કાઢે છે. આવી વસ્તુ છે. તો આપણે આગળ વધીએ તો આગળનો પ્રશ્ન એવો છે कि आप कहते हैं कि बेटी के विवाह में उसको लड्डू गोपाल एवं गीता साधक संजीवनी या श्री राम जी में रुचि हो तो बेटी को श्री राम जी तथा श्री रामचरित मानस साथ में दो, परंतु यदि बेटी के ससुराल वाले लड्डू गोपाल एवं श्री राम जी को नहीं मानते हैं तो क्या करें? आ अगत्यनो प्रश्न है कि चालो अमारू घर तो अनुकूल है, અમારે તો કન્યાના લગ્ન થાય તો રામાયણ આપવી છે, ગીતા આપવી છે, ભાગવત આપવી છે, લડ્ડુ ગોપાલે આપવા છે સેવામાં, યુગલ સરકારે આપવા છે, પણ હામેનું ઘર જ્યાં પરણાવ્યા છે એ લોકોને ઠાકોર સેવા ન ગમતી હોય, શાસ્ત્ર ન ગમતા હોય, તો અમારે શું કરવું? એના ઘરમાં તો જબરદસ્તી આપણે એમ ન કહેવાય ને કે ઠાકુર રાખો કે શાસ્ત્ર રાખો, તો એના ઘરમાં તો આપણે કઈ કહી નથી શકતા. તો અમારે શું કરવું? આવો પ્રશ્ન કરે છે. तो ये लखे दे, ठाकुर जी को घर में रखने का ऐसा प्रभाव देखा गया है कि जो पहले ठाकुर जी को नहीं मानते थे वे भी बाद में मानने लग गए हैं. આ વાત સાચી છે. મારી નજરે પણ મેં આવી ઘટનાઓ જોઈ છે. જો સામેનો પક્ષ ઠાકુરજીને ન માનતો હોય તો પ્રેમપૂર્વક સમજાવવા જોઈએ કે તમે ન માનો તો કાંઈ નહીં, મારી દીકરીને સેવામાં રસ છે, પૂજામાં રસ, બસ તમે એને નડતા નહીં, એને સેવા પૂજા કરવા દેજો. તો એટલી વાત જો એ માની જશે અને ઠાકુરજી ઘરમાં જશે ને તો ધીરે ધીરે બધાય ઠાકુર સેવા કરતા થઈ જશે, એને રુચિ આવી જ જશે. કારણ કે ઠાકુરજી પોતાની જગ્યા અવશ્ય કરી લે છે. કોઈના ઘરમાં ઠાકુરના પગલા થઈ ગયા એટલે એ પોતાની જગ્યા અવશ્ય કરી લે છે. મારી નજર સામે એવા બહેનોના દાખલા છે કે જેમના ઘરમાં ઠાકોર સેવા થતી નહોતી અને એમ માનતા હતા કે અમે કરી પણ નહીં શકીએ, નિવૃત્ત થાશી ત્યારે ઠાકોર લેશી. પણ અહીંયા વ્રજમાં આવ્યા એટલે મેં એને કીધું કે તમે ઠાકોરજી લઈ જ જાઓ. ઠાકોરજી આવી જશે તો સેવાય अपने आप આવડી જશે, સેવાની રીતે આવડી જશે, બધું આવડી જશે. તમે છે ને લઈ જાઓ. અને સાચું કઈ બહેનો ઠાકોરજી લઈ ગયા તો આજે એના ઘરમાં જ નહીં, બધાના આખા પરિવારના ઘરે ઠાકોરજી પહોંચી ગયા છે. આખા પરિવારની અંદર એવી ઘટનાઓ પણ મારી નજર સામે છે. એટલે વાત તો સાચી છે ભાઈ, તમે ભગવાનને લ્યાવો તો કઈક ભગવાનને કૃપા કરવાનું મન થાય. પણ તમે એમ વિચારો કે હવે અત્યારે ટાઈમ નથી, 10 વર્ષ પછી ઠાકોર સેવા કરશું, તો ઠાકુરજીને મન નથી થતું તમારા ઉપર કૃપા કરે.
જે ટાઢા નાંગરા નાખીને બેસી જાય છે ને એના ઉપર ભગવાન કૃપા કરતા નથી. ભગવાન હંમેશા ઉત્સાહી જીવ ઉપર કૃપા કરે છે. કોઈ ઠાકોરજી લઈ આવે કે નહીં થાશે સેવા, કોઈ વાંધો નહીં, થઈ જશે સમય આવ્યો ત્યારે, અને લઈ લે ઠાકોરજી, તો ઠાકોરજી એની સેવા अपने आप કરાવી લેશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કિંચન માત્ર સંશય નથી. આવી વાત છે. એટલે કહેવાનો ભાવ શું છે કે તમારી કન્યા જ્યાં પરણાવો છો ત્યાં ઠાકોર સેવામાં રુચિ ન લેતા હોય તો કમસે કમ એને એટલું કેવું છે કે મારી દીકરીને આમાં રુચિ છે તો તમે એને ભજન કરવા દેજો. આટલું કયો પછી જોજો ધીરે ધીરે એના ઘરમાં પણ બધા ઠાકોરજીને પ્રેમ કરતા થઈ જશે, જગ્યા થઈ જશે. દિલ્હી એક પરિવારમાં સત્સંગ હાલતો હતો. રામસુખદાસજીના શિષ્ય દિલ્હી ગયા હશે અને એક પરિવારની અંદર સત્સંગ હાલતો હતો. तो एक विशेष भणेला गणेला सज्जन बोलिया कि पहले मैं बांके बिहारी दर्शन करने के लिए वृंदावन जाता था, परंतु अब मैं मूर्ति पूजा नहीं मानता. मतलब एक सज्जन एम कहे कि पहला हूँ वृंदावन जातो बांके बिहारी ना दर्शन करवा माटे. दिल्ली ना आ सज्जन हता, पण हवे एम कहे कि हूँ मूर्ति पूजा में मानतो नथी, हवे हूँ मूर्ति पूजा करतो नथी. तो रामसुखदास जी ना शिष्य कहे छे कोई बात नहीं, अमेरिका देश है, आप मानोगे तो रहेगा और नहीं मानेगा तो क्या अमेरिका देश नहीं रहेगा. रामसुखदास जी ना शिष्य कहे कि भाई तमे बांके बिहारी ना दर्शन करवा आवे न जाओ तो काई नहीं, भले तमे बांके बिहारी ना दर्शन छोड़ी दीधा, पण मने एक बात बतावो, तमे मानो के न मानो अमेरिका देश तो रहेशे ने. તમે નહીં માનો તો અમેરિકા દેશ રહેવાનો છે, કારણ કે એની જગ્યાએ છે એટલે રહેવાનો છે. आप मानो तो भी रहेगा, नहीं माने तो भी अमेरिका रहेगा. ऐसे ही मूर्ति में मानो तो श्री भगवान है, आप नहीं मानो तो भी मूर्ति में भगवान है. मतलब दिल्ली वाળો સજ્જન એમ કહેવા માંગતો હતો કે હવે મને મૂર્તિમાં ભગવાન દેખાતા નથી, હવે મૂર્તિમાં ભગવાન છે એવો મારો વિશ્વાસ રહ્યો નથી, એટલે હું મૂર્તિમાં ભગવાનને જોતો નથી, એમાં મારો હવે કે વિશ્વાસ રહ્યો નથી. તો કે કાઈ વાંધો નહીં, તમે માનો તોય ભલે ન માનો તોય ભલે, મૂર્તિમાં ઠાકોરજી છે અને કાયમી માટે રહેશે, જરૂર રહેશે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે માનવા ન માનવાથી શું વળે, ભગવાન તો રહેવાના છે ને. मैंने कहा आपके मानने या न मानने पर भगवान निर्भर नहीं करता है. આપણે માની કે ન માને આપણા ઉપર ભગવાન નિર્ભર નથી કરતા, ભગવાન તો પોતાની જ વાતો માને છે. એવી વાત છે, આપણી વાતો ઉપર ભગવાન નિર્ભર કરશે નહીં. મતલબ અહીંયા કહેવા એમ માંગે છે કે તમે ઓલા લોકો માનતા ન હોય તો તમારી દીકરીને ઠાકોરજી જરૂર આપજો, એ માને કે ન માને, તમારી દીકરી માનતી હશે તો એનું ફળ મળી જશે. આવી વસ્તુ છે. એટલે ભગવાન આપવા જોઈએ એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એક શિલ્પીલે ભક્તબાઈનું ચરિત્ર આવે છે. શિલ્પીલે ભક્તાબાઈનું, એ ઠાકુર સેવા કરતી, શાલિગ્રામ ભગવાનની સેવા કરતી એ શિલ્પીલે બાઈજી. તો એના લગ્ન એક સરસ મજાના રાજકુમાર સાથે થયા, અથવા તો નગર શેઠના છોકરા સાથે થયા, એવું કઈક છે, મને થોડુંક ભૂલાઈ ગયું છે. તો નગર શેઠના મોટા છોકરા સાથે લગ્ન થયા. પણ મજાની વાત એ હતી કે શિલ્પીલે આ ભક્તાબાઈ છે ને એ શાલિગ્રામને માનતી હતી, અને સામે સાસરા પક્ષવાળા કોઈ શાલિગ્રામને માનતા નહોતા. અમુકના એ તો સાધુ સંતોને પૃથ્વીના ભાર માનતા હતા કે સાધુ સંતો તો પૃથ્વીના ભાર છે, એમ માનીને એ હાલતા હતા. આવી વસ્તુ છે. તો આ ભક્તાબાઈને ઠાકુર સેવા અતિ પ્રિય, એટલે એને શું કર્યું, ઠાકોરજીને ભેગા લઈ લીધા સાસરે. તો ઓલો પુરુષ છે ને એની હારે વાત કરવા આવે, પણ આ કન્યા વાત ન કરે. કન્યાને ખબર હતી કે આ નાસ્તિક છે તો આની હારે હું વાત કરું. એટલે પુરુષને ગુસ્સો આવ્યો ને, એટલે પુરુષે એના ઠાકોરજી લઈને નદીમ નાખી દીધા. નદીમ નાખી દીધા ને તો આ અનશન ચાલુ કરી દીધું કે હવે તો હું પ્રસાદ લવ જ નહીં. પ્રસાદ ત્યારે જ લઉં જ્યારે મારા ઠાકોરજી પાછા આવે, નહીતર હવે હું પ્રસાદ ન લઉં. એવી રીતે એને પ્રસાદ છોડી દીધો. પણ સાસુ સસરા કહે કે પણ ઠાકોરજીને તમે નદીમાં નાખી દીધા છે, હવે પાછા કઈ રીતે આવે એ કહે. તો કે હાલો નદીએ ગયા અને ઓલી બેને પોકાર્યા, જય હો શિલ્પીલેજી, મારા ઠાકોરજી જય હો, મારી પાસે આવી જાવ. તો નદીમાંથી નીકળીને ઠાકોરજી એની છાતીએ વળગી ગયા. તો આખું ઘર ભક્તિ કરતું થઈ ગયું. કહેવાનો ભાવ છે કન્યામાં હાચી ભક્તિ હશે, કન્યા હાચી ભક્તિ કરતી હશે
તો ધીરે ધીરે એ આખા ઘરને ભક્તિમાં લગાડી દેશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે ઠાકોરજી કન્યાને આપવા જ હોય. હજી આ પ્રશ્ન